આ તરફ અમદાવાદમાં વધુ એક બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ છે। સતત ધમધમતા કાલુપુર બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ। બ્રિજના રોડની સાઈડ પર જે પોલાણ હોય છે તે ઉખડી ગયું છે। બ્રિજના 20 મીટર જેટલા ભાગમાં સળંગ અડધાથી 1 ફૂટનું પોલાણ થઈ ગયું છે। બ્રિજનો એક ભાગ દબાયો હોવાનું પણ સામે આવ્યું છે અને દયનીય બ્રિજ પર રોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનોની અવરજવર રહેતી હોય છે અને આ બ્રિજમાં અત્યારે પોલાણ પડતા હવે જે અહીંથી અવરજવર કરતા વાહન ચાલકો છે તે એક તરફ ભયમાં હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં વધુ એક ભયંકર ઘટના બને તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। અમદાવાદના કાલુપુર બ્રિજની અંદર કહી શકાય કે અત્યારે જે ખાડા પડ્યા છે, કાલુપુર બ્રિજ બેસી ગયેલો હોવાનું સામે આવી રહ્યું છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે કાલુપુરથી સરસપુર તરફ જવાનો રસ્તો છે, જે ઓવરબ્રિજ છે, તે ઓવરબ્રિજને ફૂટપાથને બ્રિજ વચ્ચે મોટા ખાડા પડ્યા છે। બ્રિજ છે તે એક ભાગથી બેસી ગયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાટકેશ્વર બ્રિજને લઈને તંત્રએ ઘણા કામ કર્યા, પરંતુ આ જે બ્રિજ છે તે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખો બ્રિજ છે તે એક ભાગથી બેસી ગયો છે। સાથે જ બ્રિજની અંદર બ્રિજના છેવાડા પર મોટા ખાડા પડેલા છે, મોટી તિરાડો છે તે સામે આવી રહ્યા છે। કોઈ પણ સમયે આ બ્રિજ બેસી જાય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, એટલે કે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના ઘટે તે પ્રકારના દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે। બ્રિજ એક તરફથી સંપૂર્ણપણે જે ફૂટપાથ છે તેનાથી દૂર થઈ ચૂક્યો છે, વચ્ચે મોટા ખાડાઓ છે તે પડેલા નજરે પડી રહ્યા છે। એટલે કે અમદાવાદની અંદર આ જે કાલુપુર બ્રિજ છે તે જોખમી રીતે થઈ રહેલો હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, संदेश न्यूज, अहमदाबाद। बहुत खराब है यार, बहुत टूटा फूटा है, रिपेयरिंग नहीं कराता बहुत दिवस है। करे काम पर हल्को करे मट्टी भर के चला जाता है, बाकी काम करता ही नहीं साफ सफाई। આ કાલુપુર બ્રિજ છે, આ વચ્ચે તો ખાડો ને ખાડો જ છે। આ ગમે ત્યારે હવે આ તો ચોમાસું છે જ નહીં, ઉનાળાનો સમય આવે છે તો આજે બાદરા થયા છે, વરસાદ થાય તો આ ખાડો પડવાનો છે। અમારા જેવા રિક્ષાવાળા સાઈડ કાપો એટલે ગાડી પલટી થઈ જવાની શક્યતા હોય છે, બરાબર છે। એટલે આને રિપેરિંગ કરાવવું તો ફરજિયાત છે, કેમકે આ બ્રિજ છે, કઈ રોડ નથી કે થોડુંક ખાડો હોય તો ચાલી જાય। આ તો બ્રિજ બેસી જાય તો લોચો વાગે ને।